રાજકોટમાં હાલ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા આગામી 8 ફેબ્રુઆરીના રોજ 40મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 4 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે, જેમને મંડળ દ્વારા 160થી વધુ જીવનજરૂરી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવશે। અયોધ્યા ચોક પાસે આવેલા બંધન પાર્ટી લોન્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ વિશેષ આયોજન કરાયું છે। આ સમૂહ લગ્નમાં ઉદ્ઘાટન અને જમણવારના મુખ્ય દાતા તરીકે ગોવા હંસા મથુરદાસ ઝીંઝુવાડિયા પરિવાર સહયોગી બન્યા છે। સોની સમાજના આ આયોજનમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક રક્તની બોટલો એકત્ર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે। સમગ્ર યુવક મંડળ અને જ્ઞાતિ અગ્રણીઓ આ મંગલ પ્રસંગને સફળ બનાવવા અત્યારે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે। શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ વતી મંત્રી શ્રી સાગરભાઈ વેડિયા તારીખ 8/2/2026ના રોજ રાજકોટના મધ્ય વિસ્તાર ગણાતો શ્રી બંધન પાર્ટી પ્લોટ અયોધ્યા ચોક શીતલ પાર્ક પાસે આવેલ છે। ત્યાં આપણે સળંગ 40 વર્ષથી સમૂહ લગ્નોત્સવ કરાવીએ છીએ અને આ વર્ષે પણ અમારે 4 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે। ત્યારે અમારા દાતા પરિવાર એવા શ્રી અશોકભાઈ મથુરદાસ ઝીંઝુવાડિયા પરિવાર, રાધિકા જ્વેલર્સ તેમજ પરસોત્તમદાસ કાલિદાસ લાઠીગરા પરિવાર તેમજ ઋષિનભાઈ માંડવલિયા ભગવતી આર્ટ ગોલ્ડ તરફથી અમને સહયોગ મળેલ છે। તેમજ અમે આ સમૂહ લગ્નોત્સવમાં સોનાની અન્ય આઇટમો જેમ કે બુટી, વીટી, પેન્ડલ સેટ, ડોક્યુ આપેલ છે। તેમજ ચાંદીમાં સાંકડા, વીંછિયા, ચાંદીની વીંટી અન્ય વસ્તુ આપેલ છે। ત્યારબાદ 160થી પણ વધુ ઘર વખરીનો સામાન અમે કરિયાવરમાં આપીએ છીએ। તેમજ ન ભૂલી શકાય તેવું આપણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે, જેમના દાતા પરિવાર મિરલભાઈ માંડલિયા છે અને દર વર્ષે અમારે 100 કે તેથી પણ વધુ બોટલો બ્લડ ડોનેશનમાં આવે છે। આ તમારા માધ્યમથી હું અમારા સમસ્ત શ્રીમાળી સોની પરિવારને આમંત્રણ આપું છું કે તમે સમૂહ લગ્નોત્સવમાં જોડાવ, બ્લડ ડોનેશન કેમ્પમાં પણ જોડાવ અને જે કોઈ પણ દીકરીઓને કરિયાવરમાં આપવામાં બાકી રહી ગયું હોય તે દાન આપી અને આનંદની લાગણી અનુભવો।